માત્ર નહીં, એક ઘોડેની લાલચ સમુદ્રને ભીખો છે, માટે સમુદ્રની અંદર સોની દ્વારકા બનાવી પાછળની પાણી હરી મોકલી હું મારા લાડીને પકડો મારા દ્વારકામાં મારા કરાવું. એ આજે પ્રભુની લીલાથી ઊંચો તરવા લાગ્યો. એ જન્મર મળે રે આજ પ્રભુની લીલાથી ઊંચો તરવા લાગ્યો. હા एक गुल गढ़ती गोवालना लुतरा एक गुल गढ़ती गोवालना लुतरा मटा ते नोरे यो कानरा सोना रुके मले वेला जावतोरे
તમે ઘરે જાઓ તમારા સાસુ વાટ જોતા હશે હા પ્રભુએ તો અરસ પર ચોકી પર 4 ચોકીનું વર્ણન કરું છું પ્રભુને કહો કે તમારો લાડીલોને કોલપો પ્રેમી આવ્યો છે અરે પ્રણ્યા જઈને મારા લાડીલા ભક્તને સંદેશો આપો કે તમારા માટે સદાને મને દ્વાર ખોલા છે હા પ્રભુએ તો લલાટે પાટા બાંધ્યા છે અને જે રુદનની ધારાવાળી ચાલે તો વર્ણન કરું અરે ભક્તરાજ સમુદ્ર વલોવી આટલી બધી કષ્ટી રેઠી અને ભક્તરાજ દ્વારકા સુધી આવવાનું મને કારણ જણાવો હે રાધા વલ્લભ આ તો આપની માયા છે આપ જાણો છતાં મારા મુખેથી શા માટે જાણવા માંગો છો આ ભક્તરાજ વાત તો તમારી સત્ય છે જે હોય તો તમારા દુઃખની વાત કરો ભક્તરાજ જો તમે તમારા દુઃખની વાત કરશો ભક્તરાજ જરૂર તમે કાંઈ પણ નિવારણ લાવીશ અરે પ્રભુ એક સ્વાર્થ માટે આવ્યો છું અને એક પરમાર્થ માટે આવ્યો છું અરે ભક્તરાજ તમારો સ્વાર્થ અને પરમાર્થ એ મને જણાવો અરે પ્રભુ સ્વાર્થ એટલે કે મારા શેર માટેની ખોટ છે પરમાર્થ એટલે કે ભેરબા નામનો રાક્ષસ પશુ પક્ષી માનવ કા રહેવા એમના માટે હું આવ્યો છું હા ભક્તરાજ આપ એટલા વાંચે છો વાંચો ને હા પ્રભુ તો ભક્તરાજ કહું ને તમે જાણો પુષ્પ આપું છું તેની નવલો માસની નારી તેની સેવા કરજો જેનો આપણા વાણિયા મળ્યા કરશે અરે પ્રભુ આજે જગતમાં કીધું છે કે 100 રૂપિયા વાળાની અને એક દીકરી દીકરા વાળાની જેવા હોય તો આપણે જેવા અને જગતમાં પૂંજવા લાયક પ્રભુ અરે ભક્તરાજ નાકતા કરે તમે વિચાર કરી લેજો હું તમને બીજો મંડળને પુષ્પ આપું એનું ના નથી પાડતો ભક્તરાજ એ પહેલા એક તમારે પ્રશ્ન બંધાવવું પડશે
અરે પ્રભુ એવું તમારું કયું વચન છે હા તો ભક્તરાજ તમે પણ સાંભળો હું જ્યારે તમે જ્યારે અવતાર લઉં એ સમયે કોમરગઢની અંદર મારી 54 વર્ષની ઉંમર થાય એ સમયે મારે પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય આવે એ સમયે તમારે મને ઘાસતે વાસતે વિદાય આપવાની રહેશે કારણ કે કહેવતમાં કીધું છે કે નામ ધર્યું કે એકવાર નાશો થવાનો અરે પ્રભુ આજે કાળા માતાના માનવીને તમે સંકટમાં નાખી દીધો છે પણ પ્રભુ તમારા વચને બંધાવશો એમ ભક્તરાજ હું કહું ને તમે એવા અમારા એ ગાળીનું પેલું એ સમય તમારા રાજમહેલની અંદર સ્વસ્થ કોમકોમની પગડી પડી છે અને ઉગતા એક ઉત્તર છે અને સારો દિશા તરફથી પ્રકાશ ફેંકાય ત્યારે ભક્તરાજ તમે માનો ને કે દ્વારકા વાળા પધાર્યા અરે પ્રભુ આજ તમે મને બબે પુષ્પના વરદાન દીધા તમે મને બબે પુષ્પના વરદાન દીધા તમે એના નામ આપ્યા તિથિવાર સાલ કુમકુમ પગલી જેવી નિશાની આપી પણ પ્રભુ હજી કાળા માથાના માનવીને વિશ્વાસ નથી ક્યાંય શરીર ધોઈકા મૂકી અને નાની હવે કહેવા છો અને જમણાના પોલા પર તારે વિશ્વાસ છે પ્રભુ એવા તમે એ પિતાને પુત્રો અમે
માગો મને બાકી જો હોય તો ભક્તરા માગી લે. અરે પ્રભુ મારે એક ઈચ્છા છે. અરે ભક્તરાજ હવે તો શું તમારી ઈચ્છા છે? અરે પ્રભુ કુરુક્ષેત્રના યુદ્ધના અંત સમયે અર્જુનને તમે તમારું રૂપ દેખાડતું પ્રભુ મારે રૂપ નથી જોવું, મારે તમારી રાસ લીલા જોવી આ છે. ભક્તરાજ અમે મારે રાઠીલા બતાવો છો. ભલે પ્રભુ. હે રાજીલા હે રાજીલા નાવેલિયા
મધુરમવાગી આમો ઓરલી આ મધુરમવાગી મોરલી ગોકુળમાં કેને દેવાય અત્યારે ये तो पूरो में तो कना तला नामना मेरा मोरो में तो कना तला नामना
લેવાના બાકી છે મારા નાથ. રામા અવતારમાં તે રામ અવતાર લીધો છે મારા નાથ. કાળા કળજુગમાં તે કાનાના અવતાર લીધો છે મારા નાથ. હજી તારે કેટલા અવતાર લેવાના બાકી છે પ્રભુ એ મને કહો મારા નાથ. અરે રાધિકા, જ્યારે પૃથ્વી ઉપર પાપનો ઘડો ભરાય છે એ સમયમાં કોઈ પણ અવતાર મારે અવતાર લેવો પડશે. પણ સાધુ કહેતા હું તમને વચન આપું છું, ઉમરકર સોનેરા ત્યાં તમે અવતાર લેજો, નિરંતર તમારા નામ રાખજો. હું તમારા અંગ પર અનેક ફોટો મૂકીશ. આપણા 18 અંગ વાંકા હશે અને આપણા શરીર ઉપર કાળો કોટ હશે. આપનું સ્વરૂપ જો કોઈ રસૂલ તમારો સ્વરૂપ પણ નહીં સ્વીકારે, જ્યારે પકડીની અંદર મારી 21 વર્ષની ઉંમર હશે એ સમયે તમારો શ્રીફળ જરૂર સ્વીકાર કરી તમારું વર્તાન છે. હા, અત્યારે બધાને વચન આપી ચૂક્યો છું. હજી પણ મારા મોટા બાંધોને ખબર નથી માટે બોલાવું. જ્યાં તું લાડી લો એટલે પ્રેમીનો ભક્તો કહે છે એ તો તારા અવતારીનો દુશ્મન છે રાય દુશ્મન મને સમજે કદા. અરે મોટા ભાઈ, આ તો કદાપી ન બને. અરે કનૈયા, તો તારે મારા માર પર સહન કરવો પડશે. તો તમારે શક્તિયત મળજો. એ ધીરે 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 કના ધીરે બળિયા ના દે બાબે હજી પણ તને સમજાવું છું એ દુશ્મને મને સોંપી વીરા નહીં તો હજી તારે મારો માર સહન કરવો પડશે.
અરે મોટા ભાઈ આટલો બધો ક્રોધ કરવાની તમને કઈ જરૂર નથી. તમારો કોમરેડ હસબન્ડ ત્યાં જન્મ લેવાનો છે. અરે કનૈયા એના કદાપી નહીં બને. કારણ કે હું મને લાડીને ફક્ત વસન આપી શકું. મારે તમારો અવતાર તો લેવો જ પડશે. અરે હજી કુવામાં હે ઉતારી લાય વરસ સાથે તમારે પણ આવું છું. આ મોટા ભાઈ હું પર ફેરફાર દિયાથી સહન કરવા માટે હું પર મારા લાડલે ભક્તને વસને બધાનો છું તો કહું ને તમે સાંભળો. એવો પેલો રે અવતાર કઈથી જુદો નથી હું અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો. ચાલો જલ્દી નીકળીએ. છોડી દીધી રે બાબા, છોડી રે દીધી. અત્યારે તમે પગની અવતાર ધારણ કરો એ પહેલા મારા લાડેલા ભક્તનું મળે તમારી પાછળ આવું છું.
હાલ કે આજે શ્યામે તે ઉઠારે કરો મારા દિલડાની વાત કહું ને સમજો ને મારી વાત यहाँ पे तुम्हारी कावाए दिखड़ा पातिया रे जैसे कोई अपने घेरवता बाजिया ना मेरा पायो से यहाँ पे हमारा निदाना मेरा खोज हो जाता खोज घट करे बजराव शिवाय जो नव नव मात के तीर अड़तारी बड़ देवरा वाचे यहाँ पे हमारा निदाना पीता खोज हो जाता આપેલા પુષ્પ હતા એના નામ શું રાખવા એવા રાખજો રે રાખજો વિનમ દેવ દેવા નામ જો તો યાને પારણ્યા માઈ તો પોટ છે આ બીજા પુષ્પ હતા એના નામ શું એવા રાખજો રે રાખજો રામ દેવ દેવા નામ જો તો યાને ભૂમિનો મારવનાર છે હા મારા નાથ જેવી તમારી આજ્ઞા